નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા કરોડોના ખર્ચે શાળાના નવા ઓરડાનું ભૂમિપૂજન કરાયું। ₹3.97 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓનો ઉમેરો થશે। જાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશ ભુરિયાના હસ્તે તાજેતરમાં કંબોઈ ગડી, ટાઢાગોળા અને ગુલેતરા ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ભૂમિપૂજનથી આ શાળાના માળખાકીય સુધારણા માટેનો યોગ્ય માર્ગ મોકળો થયો છે। આ વિકાસ કાર્યો માટે કુલ ₹3.97 કરોડનો ખર્ચ કરવામાં આવશે। આ ભંડોળનો ઉપયોગ 4 અલગ અલગ શાળાઓમાં અત્યાધુનિક ઓરડાઓ બનાવવા માટે થશે, જેનાથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાજનક અને અનુકૂળ શિક્ષણનું વાતાવરણ મળશે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણની ગુણવત્તા સુધારવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં શૈક્ષણિક માળખાને મજબૂત બનાવવાનો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, ગ્રામીણ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બાળકોને સારા વર્ગખંડો મળશે અને ભવિષ્યમાં શિક્ષણના ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન આવશે। જાલોદ તાલુકાના આજે અમારે 130 વિધાનસભાની અંદર 17મી સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવા માટે અમારી દેશની સરકાર, રાજ્યની સરકાર અને અમારી પાર્ટીએ નક્કી કરવામાં આવેલ છે। તેના ભાગરૂપે મોદી સાહેબના 17મી સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધીનો આ સેવા પખવાડિયાના કાર્યક્રમના ભાગરૂપે આજે અમે સવારમાં કંબોઈ પ્રાથમિક શાળાની અંદર નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન અને શાળા સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવી અને નવીન ભવન માટે ₹71 લાખના નવીન કામોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। તેની સાથે સાથે ધોળીરતી ગ્રામ પંચાયતની ગડી પ્રાથમિક શાળામાં ત્યાં પણ નવીન ભવનના ઓરડાઓનું ₹67 લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને ત્યાં પણ શાળા સ્વચ્છતાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ છે। એના પછી અમે ટાઢાગોળા મુખ્ય પ્રાથમિક શાળામાં ₹1 કરોડ 81 લાખના ખર્ચે માતબર રકમના ખર્ચે નવીન ભવનનું ઉદ્ઘાટન, શાળાનો કમ્પાઉન્ડ વોલ અને જે પુરાની શાળા છે એનું નવીનીકરણ, એનો જીર્ણોદ્ધાર માટે ₹1 કરોડ 81 લાખ ફાળવેલ છે, જેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। એની સાથે આજે ગુલતોરા મુખ્ય ગ્રામ પંચાયતની પડાવા વર્ગ પ્રાથમિક શાળામાં પણ ₹78 લાખના ખર્ચે 6 જેટલા નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। આમ કુલ આજે સવારથી અત્યાર સુધી ચારે શાળામાં ₹3 કરોડ 97 લાખના ખર્ચે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસન અને અમારા સેવા પખવાડિયાના કાર્યક્રમના ભાગરૂપે અમે અમારી ગરીબ જનતાના દ્વાર સુધી પહોંચ્યા છે, શાળા પરિવાર સુધી પહોંચ્યા છે અને માતબર રકમ દેશની સરકાર અને રાજ્યના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલતી ગુજરાત સરકારના 15મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારા મત વિસ્તારની અંદર અમે ઉજવણીના ભાગરૂપે, સેવા પખવાડિયાના ભાગરૂપે આજે કામગીરીનું ઉદ્ઘાટન અને શુભારંભ કરેલ છે। આ વિસ્તારની જનતા, અમારા જિલ્લા સભ્ય એવા કૃષ્ણરાજ ભુરિયા, લલિતભાઈ ભુરિયા અને એસોસિએશનના એન્જિનિયર એવા નરેન્દ્રસિંહ ડાભી સાહેબ અને અમારા ત્રણેય પંચાયતના સરપંચશ્રીઓ, તાલુકા સભ્યશ્રીઓ અને સમાજના મોભીઓ, સમાજના આગેવાનો, સંતો, મહંતો, શુભ ભક્તજનો, શાળાના આચાર્યશ્રીઓ, મદદની શિક્ષક ભાઈઓ બહેનો, અમારા મેડિકલ ઓફિસરશ્રીઓ, મેડિકલ વિભાગની પૂરી ટીમ, આંગણવાડી વિભાગના અમારા વર્કર બહેનોની સાથે એમની ટીમ અને મોટી સંખ્યાની અંદર ગ્રામજનો ઉપસ્થિત રહી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે કામગીરીની બિરદાવી હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે। સૌનો આભાર। ભારત માતા કી જય।